પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે દાનિયેલ પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય અને તેની 3જી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: હું ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ ચોડીને પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ ઈશ્વર તરફ રાખી રહ્યો. આમીન. આ પ્રભુનું વચન છે. દાનિયેલ 9 અને તેની 3જી કલમ. આજના શાસ્ત્ર પાઠમાંથી આપણે દાનિયેલની પ્રાર્થના વિશે આજે આપણે જોવા માગીએ છીએ. દાનિયેલ એ પોતાના લોકને માટે એ પ્રાર્થના કરે છે અને જ્યારે એ પ્રાર્થનાની શરૂઆત કરે છે ત્યારે પવિત્ર શાસ્ત્ર ઉપરથી એને જે 70 વર્ષની જે ગણતરી છે એની એ સમજ એ ત્યાં એ મેળવે છે. અને આપણે જોઈ શકીએ છીએ કે દાનિયેલની પ્રાર્થનાનો મુખ્ય હેતુ એ તેના જે લોકો છે તે યરૂશાલેમમાં પુનઃસ્થાપિત થાય એ તેની પ્રાર્થનાનો મુખ્ય હેતુ છે. એ પોતાના માટે, ભૌતિક બાબતો માટે અને કેવળ સ્વાર્થી પ્રાર્થના દાનિયેલ કરતો નથી, પણ એ પોતાના લોક એ યરૂશાલેમમાં ફરીથી પુનઃસ્થાપિત થાય એ માટે દાનિયેલ પ્રાર્થના કરે છે. અને પ્રાર્થનાની શરૂઆત એ સૌથી પહેલું જે બાબત કરે છે અને એ તો એ છે દાનિયેલ 9 અને તેની 4થી કલમ, એ પોતાના પાપ કબૂલ કરે છે. પ્રાર્થનાની શરૂઆતમાં સૌથી પહેલાં એ પોતાના પાપ એ કબૂલ કરે છે. આગળ પણ એ કરે છે, પણ સૌથી પહેલાં એ પાપ કબૂલાત સાથે એ પ્રાર્થના કરે છે અને પછી એ ઈશ્વરની સમક્ષ તેનું હૃદય ઠાલવે છે, વિનંતીઓ ત્યાં મૂકે છે. અને જ્યારે દાનિયેલ પ્રાર્થના કરે છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ 3જી કલમમાં દાનિયેલ 9 અને 3માં એ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે ઉપવાસ કરે છે. સૌથી પહેલી બાબત એ કરે છે ઉપવાસ. અને આપણે જોઈ શકીએ છીએ કે એ ઉપવાસ એ દાનિયેલની તેની પ્રાર્થના વિશે અથવા તે જે બાબત ઈચ્છી રહ્યો છે તેના માટે એ સંપૂર્ણ ચિંતા અને પૂરી ગંભીરતા સાથે એ પ્રાર્થના કરે છે. એ જે ઉપવાસ છે એ દાનિયેલની ચિંતા દર્શાવે છે. એ કેટલો ઈશ્વર પર એ આધારિત છે અને કેટલો એ ઈશ્વરમાં એ ઓતપ્રોત થવા માગે છે. એ ચિંતા સાથે એ ઉપવાસ કરે છે અને એ ઉપવાસ એની ચિંતા દર્શાવે છે. એ ખાલી બોલવા ખાતર એ બોલી જતો નથી, પણ એ ઉપવાસ કરે છે. એનો અર્થ કે તેની પ્રાર્થના વિશે એ બહુ ઊંડી ચિંતા ધરાવે છે. અને બીજી બાબત એ કરે છે, એ ટાટ ઓઢે છે અને રાખ ચોડીને પ્રાર્થના કરે છે. અને આ બંને વસ્તુ એ તેની નમ્રતા દર્શાવે છે, એની નમ્રતા વ્યક્ત કરે છે. એ ટાટ અને એ રાખ એ દાનિયેલની નમ્રતા એ વ્યક્ત કરે છે કે મારા પર નહીં, મારી પ્રાર્થના પર નહીં, પણ હું જેને પ્રાર્થના કરું છું એ સૌથી મહાન પરાક્રમી છે કે જે મારી પ્રાર્થના સાંભળશે, તેનો ઉત્તર આપશે. માટે આ ટાટ અને રાખ એ દાનિયેલની નમ્રતા એ વ્યક્ત કરે છે. અને દાનિયેલ એ જાણે છે કે તે પ્રાર્થનામાં કોને શોધે છે, તે કોને પ્રાર્થના કરે છે. માટે એ તેની પ્રાર્થનામાં જરા પણ હળવાશ એ લેતો નથી, જરા પણ એ એમાં કોમ્પ્રોમાઇઝ કરવા માંગતો નથી. કારણ કે તમે આગળ જુઓ તો દાનિયેલ કહે છે કે પ્રભુ, ન્યાયપણું તો તમારું છે, પણ આજની જેમ મુખ પરની શર્મિંદગી તો અમારી છે. એ ઈશ્વરના ન્યાયપણાને એ સ્વીકારે છે અને મુખ પરની પોતાની શર્મિંદગી એ પોતાની છે, અમારી છે, એ ત્યાં પ્રાર્થનામાં એ કહે છે. અને દાનિયેલ એ બહુ પ્રાર્થનામાં સ્પષ્ટ છે. એ કહે છે, અમે અમારી અરજો અમારા પોતાના ન્યાય કૃત્યોને લીધે તો નહીં, અમારા સારા કામ, અમારા ન્યાય કૃત્યો એના લીધે તમે અમારી અરજ સાંભળતા નહીં, પણ તમારી મોટી દયાને લીધે એ બધી બાબતો અમે તમારી સમક્ષ મૂકીએ છીએ, તમને પ્રાર્થના કરીએ છીએ, પ્રાર્થનામાં તમારી સમક્ષ આવીએ છીએ. અમારા સારા કાર્યોને લીધે નહીં, પણ એકમાત્ર ઈશ્વર પિતાની દયાને લીધે અમે આ બાબતો તમારી સમક્ષ એ રજૂ કરીએ છીએ. અને જ્યારે આ દાનિયેલ પ્રાર્થના કરે છે ત્યારે એ જે બીજી કલમમાં એ 70 વર્ષની વાત કરે છે. 70 વર્ષની ગણતરી એ પવિત્ર શાસ્ત્ર પરથી એ દાનિયેલ સમજે છે. અને આ જ બાબત આપણે જોઈ શકીએ છીએ યર્મિયા પ્રબોધક અને તેનો 29મો અધ્યાય અને તેની 11મી કલમથી 14મી કલમ સુધીનો ભાગ. અને એમાં જે કેટલીક બાબતો ધ્યાન ખેંચે એવી છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં, પણ શાંતિને લગતા છે. અને કહે છે, તમે મને હાંક મારશો ને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને શોધશે ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે
એ 14મી કલમ યર્મિયા 29 અને 14મી કલમ, વળી યહોવા કહે છે, હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ ને જે પ્રજાઓમાં તથા સર્વ સ્થળોમાં મેં તમને હાંકી કાઢ્યા છે તે સર્વમાંથી હું તમને એકત્ર કરીશ, એવું યહોવા કહે છે. અને જે સર્વ સ્થળોમાંથી મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ. પુનઃસ્થાપનાની વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. દાનિયેલ એ એના લોકને પુનઃસ્થાપન કરવાને માટે પ્રાર્થના કરે છે. દાનિયેલ એ ઈશ્વરને હાંક મારે છે. દાનિયેલને જ્યારે ઈશ્વરને એ હાંક મારે છે ત્યારે ઈશ્વર તેનું સાંભળે છે. અને જ્યારે ઈશ્વર તેનું સાંભળે ત્યારે યર્મિયા 29 અને તેની 12-13 પ્રમાણે કે જ્યારે આપણે ઈશ્વરને હાંક મારીએ છીએ ત્યારે ઈશ્વર આપણું સાંભળે છે. જ્યારે ઈશ્વર આપણું સાંભળે છે અને આપણે તેમને શોધીએ છીએ ત્યારે ઈશ્વર આપણને મળે છે. અને બાઇબલ કહે છે કે યહોવા કહે છે કે હું તમને મળીશ. અને જ્યારે એ ઈશ્વર મળે છે ત્યારે ઈશ્વર કહે છે કે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ, હું તમને એકત્ર કરીશ અને તે જ સ્થળોમાં હું તમને પાછા લાવીશ. એ પ્રમાણે યર્મિયા 29 તેની 11 થી 14 કલમ આપણને જણાવે છે. દાનિયેલ એની પ્રાર્થનામાં પોતાના લોકના પુનઃસ્થાપનને માટે પ્રાર્થના કરે છે અને એ પ્રાર્થનામાં એ પાપ કબૂલાત કરે છે. એ પ્રાર્થનામાં એ ઈશ્વરને ઊંચા ઉઠાવે છે, ઈશ્વરનું નામ મોટું મનાવે છે અને એ પ્રાર્થનામાં એ પોતાના ન્યાયી કૃત્યો નહીં પણ ઈશ્વરની દયા પર એ વિશેષ આધાર રાખતો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પ્રભુ આ વચનો શીખવા સમજો આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.